આ કેવલભાઈ તમે લાઇટ બિલ ભરી નાખ્યું તું? હા, ઘરનું તો ભરી નાખ્યું તું. પાએ શોરૂમ નું તો 4 મહિનાથી નથી ભર્યું. પણ તું પૂછસ કા? હા તો બે ત્રણ પૂઠા ગોતી લે હવા ખાવા હાટું. કા પણ હું કા પણ લાઇટ કાપવા વાળા આગળથી 3-4 દુકાનની લાઇટ કાપી ગયા, હવે આપણા શોરૂમ બાજુ આવે. અરે યાર, આ પાછી નવી ઉપાધિ ક્યાં આવી? આ જેઠાલાલ ની જેમ મારે ઉપાધિ ખૂટતી જ નથી. અરે યાર, તું એક કામ કર, અંદર આવતો રે, મારે જ કંઈક કરવું જોઈએ. હાલો ભાઈ, બિલની ચિઠ્ઠી કાઢો ફટાફટી. વાહ ભગવાન વાહ, સારું થયું તમે આવ્યા હો. મારું એક નાનકડું એવું કામ એક કરી દ્યો ને. શું કામ? અરે મારા સાહેબ આને સમજાવવા બેરાને ક્યારનો મારી એને ધડ કરે. 2 મોટા કહેવાય, 2 મોટા કહેવાય, એને સમજાવો 5 મોટા કહેવાય. આ 2 થોડી મોટા કહેવાય, 5 મોટા કહેવાય, 5. અરે મારા સાહેબ એમ નહીં સમજે. કામ કરો તમે, આ પૈસા ગણીને એને સમજાવો. હાલ્યો. આ તો પૂરા 5000 હે. વાહ સાહેબ વાહ, તમે એને હરખી રીતે સમજાવી દીધો, બધું સમજી ગયો ઈ. વાહ વાહ, થેન્ક યુ સાહેબ. આલ્યો તમારા પૈસા અને મને ફટાફટ લાઇટ બિલની ચિઠ્ઠી આપી દો. હા, લાઇટ બિલ તો બતાવી દો. પેલા મારા ફોનમાં એક નાનકડો એવો વિડીયો જોઈ લ્યો સાહેબ તમે. હે? કેવો વિડીયો? જો સાહેબ. આમાં તો એવું લાગે કે મેં તારી પાસેથી 5000 રૂપિયા ખાધા હોય. હમણાં હું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવાનો ટ્રેન્ડ હાલે. હમણાં મારી કઈ કોન્ટેન્ટ નતો તો આવડો મળ્યો તો મેં બનાવી નાખ્યો. તો હું હારો બન્યો તો મૂકી દઉં ઇન્સ્ટામાં. અરે આ વિડીયોમાં તો ચોખ્ખું એવું દેખાય કે મેં તારી પાસેથી 5000 રૂપિયા ખાધા હોય. જો આ વિડીયો વાયરલ થયો ને તો મારી નોકરી વહી જાય, મારા બાયડી છોકરા રસ્તા ઉપર આવી જાય. હા, એ તો સાહેબ મેં વિચાર્યું જ નહીં કે તમારી નોકરી વહી જાય. કામ કરો, જો લાઇટ બિલ આ ભરી દઈજો ને, આમાં સ્લીપ તમારે જે જોઈન્ટ કરવાની વિધિ કરવાની ને બધી કરી નાખજો. અને હું તમારી નોકરીનો જઈને એવું કંઈક વિચારું. હાલો હવે સમજો શિયાળિયાની ચલ. હા ભાઈ, કાલ લગીનમાં તારું બિલ ભરાઈ જાય હો ને ચિઠ્ઠી આપી જઈશ. પણ વિડીયો વાયરલ ન કરતો. હલવાઈ ગયો ખાલી ખોટો, અંદર ગરી ગયો. એ ભગવાન, આ તો સરકારી માણા ઉપર હાલાલી કર. હું જલ્દી દેણું પૂરું કરાવજો એટલે હું અહીંથી ભાગું, નકર આ મને ક્યાંક જેલમાં પોગાડશે. પેલા મારું દેણું દઈજો.